અને તેમની પૂજા કરી. સુખદેવજી પરીક્ષિત રાજાના મસ્તક પોતાનો વરદ હસ્ત પધરાવ્યો છે. તે પછી સુખદેવજી ચાલી નીકળ્યા. પરીક્ષિત દર્ભના આસન પર પરમાત્મામાં લીન થઈને બેઠા છે. મુનિકુમાર શૃંગીના શાપને અનુસરી તક્ષક નાગ પરીક્ષિતને દંશ મારવા નીકળ્યો છે. રસ્તામાં તેને કશ્યપ નામનો બ્રાહ્મણ મળે છે. તે તક્ષકે જાણ્યું કે આ પરીક્ષિત રાજા પાસે જઈ રહ્યો છે, તો એણે બ્રાહ્મણને પુષ્કળ ધન આપી ત્યાં જતો પાછો વાળ્યો છે. તક્ષક સડસડાટ કરતો પરીક્ષિત રાજા પાસે પહોંચ્યો અને તેને દંશ માર્યો. રાજાનો દેહ ક્ષણ માત્રમાં બળી અને ભસ્મ થયો. પરંતુ પરીક્ષિત રાજા તો પહેલેથી જ બ્રહ્મલીન બની ગયા હતા. તેમનો પવિત્ર આત્મા પરમાત્મામાં સ્થિર થયો હતો. તે પછી તેનો પુત્ર જન્મેજય પોતાના પિતાનું વેર લેવા તેમને નાગ જાતિનું નિકંદન કાઢવા સર્પ યજ્ઞ કરવા માંડ્યો. અગ્નિકુંડમાં સર્પો ભસ્મીભૂત થવા માંડ્યા. તક્ષક ભયભીત બની ગયો. ઇન્દ્રના ચરણે ગયો. એ જાણી જન્મેજયે તક્ષકને ઇન્દ્ર સાથે યજ્ઞ કુંડમાં નાખવાનો બ્રાહ્મણને આદેશ આપ્યો. બ્રાહ્મણોએ તક્ષક સાથે ઇન્દ્રનું પણ આવાહન કર્યું. આજે તક્ષક અને ઇન્દ્ર ત્યાં પધાર્યા છે. બૃહસ્પતિ પણ ત્યાં આવ્યા અને જન્મેજય રાજાને સમજાવતા કહે છે કે હે રાજન, તક્ષક અમૃત પાન કરીને આવ્યો છે. તે અમર બનેલો છે એટલે મરશે નહીં. દરેક માનવી પોતાના કર્મ પ્રમાણે સુખ દુઃખ અને આયુષ્ય ભોગવે છે. તક્ષક તો નિમિત્ત હતો, માટે આ યજ્ઞ બંધ કરો. જન્મેજયનો કોપ શાંત થયો. તેણે યજ્ઞ બંધ કર્યો. છેલ્લે માર્કેન્ડ મુનિની વાત આવે છે, જે સુત પુરાણી શૌનકાદિ મુનિઓને કહી બતાવી છે. મુનિના પુત્ર માર્કેન્ડે ભગવાનની આરાધના કરતા મૃત્યુંજય પદની પ્રાપ્તિ કરી. એમની તપસ્યાથી ઇન્દ્રને પોતાનું ઇન્દ્રપદ ભયમાં લાગ્યું. એટલે એમણે કામદેવને મોકલ્યા અને કહ્યું કે મુનિનો તપ ભંગ કરીને આવ. એટલે કામદેવે તેનો તપ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો, પણ મુનિ ચલિત ન થયા. તેને અહંકાર ન આવ્યો. આથી ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું. પછી નર તથા નારાયણે મુનિના દર્શન આવ્યા. મુનિએ બંનેને અત્યંત પ્રસન્નતાપૂર્વક પૂજન કરી સ્તુતિ કરી નર નારાયણને મુનિને વરદાન આપવા. ત્યારે મુનિએ વરદાનમાં કહ્યું કે પ્રભુ, તમારી માયાને જોવાની ઈચ્છા છે. પ્રભુએ કહ્યું સારું. નર નારાયણ અંતર ધ્યાન થયા. એકવાર મુનિ આશ્રમમાં બેઠા ત્યારે અચાનક તોફાન શરૂ થયું. પૃથ્વી જળબંબાકાર થઈ. તે પાણીથી બચવા તેઓ દોડવા લાગ્યા. ભગવાન એની માયા બતાવે છે. જ્યાં જુએ ત્યાં પાણી પાણી. અચાનક તેમની નજર એક નાની ટેકરી પર પડી છે. ત્યાં વડના ઝાડ પર પડી એની ઈશાન ખૂણાની ડાળ પર એક પાન હતું. તેના પર સૌંદર્યવાળો, જ્યોતિર્મય અને શ્યામ દેહવાળો નાનો બાળક સૂતો છે. તે જમણા પગના અંગૂઠાને સૂઝતો હતો. તે બાળકના દર્શનથી મુનિનો થાક ઉતરી ગયો. તેઓ બાળક પાસે ગયા. તે બાળકના શ્વાસની સાથે તેનો દેહની અંદર પહોંચી ગયા. તે બાળકમાં સમસ્ત બ્રહ્માંડનું દર્શન થયું. ઉશ્વાસ સાથે તેઓ બહાર નીકળી ગયા. પોતાના આશ્રમે જોયું. તેની સામે જોયું તો તે અદૃશ્ય થઈ ગયા. મુનિએ જોયું તો પોતે આશ્રમમાં બેઠા હતા. મુનિએ પ્રભુની માયાનો અનુભવ કરી પ્રભુના ચરણમાં ચિત્તને જોડી દીધું. મુનિની આગળ શંકર પાર્વતી પ્રગટ થયા. શિવ શિવાની પૂજા કરી સ્તુતિ કરી. પ્રસન્ન થયેલા શિવ પાર્વતીએ વરદાન માગવાનું કહ્યું.
ત્યારે મુનિએ કહ્યું કે તમારામાં મારી અવિચળ ભક્તિ રહે. શિવજી કહે તથાસ્તુ, તમારી ભક્તિ અવિચળ રહો. ભગવાન અંતર્ધ્યાન થયા. આ પ્રમાણે શ્રીમદ ભાગવત સર્વ પાપોનો નાશ કરનાર, ઇન્દ્રિયોના નિયંતા શ્રી હરિનું સાક્ષાત વર્ણન કર્યું છે. ભગવાન વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત કથા અને સુખદેવજી દ્વારા પરીક્ષિત રાજાને સંભળાવેલા મહાન ગ્રંથની આજે સમાપ્તિ ન કહેવાય પણ વિરામ. કથાની કોઈ દી સમાપ્તિ નથી થતી, કથા વિરામ પામે છે. અહીંયા નહીં તો બીજે પણ કથા ચાલુ હોય, કથા સમાપ્ત નથી. હરિ અનંત હરિ કથા અનંતા, કહી સુની બહુ વિધિ સબ સંતા. હરિ અનંત છે અને હરિની કથા પણ અનંત છે. આપણે તો ખાલી કથાનો સાર વર્ણવ્ય છે, કારણ કે આ કથાના પૂર્ણ અધિકારી સુખદેવજી છે, જે અપાર જ્ઞાનના પર્વત સમાન અને ધ્યાન સાગરમાં બાલ્યથી જે સમસ્ત વેદ અને શાસ્ત્ર ઉપનિષદ મુનિરાજ સુખદેવજીના માનસમાં સમાયેલા છે. એવા તપધારી ના દ્વારે યાચક મુનિ પરીક્ષિત રાજાને મહાન ગ્રંથની કથા સાંભળે છે. તો આ મહાન ગ્રંથ તો એક ક્ષીર સાગર જેવો છે. એનો તાગ મેળવવો ઘણો દુર્ગમ છે, પણ ભાગવત કથા મુક્તિનો અને જ્ઞાનનો અગાધ સાગર છે, જે મેં મારી મતિ અનુસાર આપની સમક્ષ વર્ણવ્યો છે. કારણ કે આપણા વેદોમાં જણાવ્યા અનુસાર કળિયુગમાં મુક્તિ મેળવવી અને ભક્તિ કરવી અતિ કઠિન છે. ત્યારે વાલ્મીકીજીએ રામાયણમાં કહ્યું છે કે કલયુગ કેવલ નામ આધારા. કળિયુગમાં ભગવાનનું નામ સંકીર્તન એનો જ આધાર છે. આ સચરાચર જગતમાં અને ઘોર કળિયુગમાં ખાલી નામ સ્મરણ કીર્તન કરવાથી આ ભવસાગરમાંથી છુટકારો મળે છે. આ ગૌલોકમાં પ્રભુના ચરણમાં વાસ થાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધાથી છૂટવું અતિ દુર્ગમ અને કઠિન છે. છતાં પણ એમાંથી પર રહી આ સમસ્ત ઉના તાલુકો તેમજ સમસ્ત ગીર ગઢડા તાલુકો આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. નિખિલભાઈ વંકાણી કે જેઓએ આ કથાનું આયોજનનું વિચારતા હતા, તેમાં રામજીભાઈ અને મગનભાઈએ કીધું કે ભાઈ તમે અમારા દાદા ભાચા જે કથા વાંચે છે તેને કહો. નિખિલભાઈનો ફોન આવ્યો. ત્યારે મગનભાઈએ તેની ઓળખાણ આપી કે આ નિખિલભાઈ સર્વજીવ દયા બધા જીવોનો દાખલા તરીકે ઉપયોગ કરે છે કે ગાયોની સેવા હોય, કોઈ બેન દીકરીની, આપણે હમણાં વાત કરી કે સમૂહ લગ્નની સેવા, બધામાં તેનો ફાળો બહુ સારો હોય છે અને તેવા આવા કાર્યો કરે છે. ત્યારે મેં નિખિલભાઈને કીધું કે તમારી અપેક્ષા કદાચ વધારે હોય પણ આ ચોથી કથા છે કેમ થાય? તો મગનભાઈ, નિખિલભાઈ, આ રામજીભાઈ કીધું કે દાદા ન્યા આવીને રાધે રાધે ખાલી કરજો. આ શબ્દ કીધેલા સાહેબ, એ કે ન્યા આવીને ખાલી રાધે રાધે કરો તોય બસ છે એ કે. એટલે આ જે સર્વજીવ દયા જેને નામ રાખ્યું એ ખરેખર આ નિખિલભાઈએ આજ પુરવાર કર્યું. પછી મેં મગનભાઈને કીધું, મગનભાઈ કે વાંધો નહીં દાદા, તમારે ખાલી આવવાનું છે. આ રામજીભાઈને એટલી મહેનત, ગયા વખતે એને વાત કરેલી કે હું કથાનું આયોજન કરાવીશ અને આ એને આયોજન કરાવ્યું. મગનભાઈનું તો એવું સાહેબ, કાલ આ બધું સાફ કર્યું હતું. લગ્ન થવાના હતા, એકલા માણસે બધું સાફ કર્યું. અને રામજીભાઈની એક યુક્તિ આપણે ઓલામાં આવે છે રામાયણમાં
મગજમાં નહીં આવે. સરળ સ્વભાવન મન કુટિલાઈ, એનો સરળ સ્વભાવ. સરળ સ્વભાવન મન કુટિલાઈ, જથા લાપ સંતોષ સદાઈ. આ યુક્તિ એને સાર્થક કરે છે રામજીભાઈને. અને બીજું તો મારું ગામ ભાચા. આ ગંભીરભાઈ, અખિલભાઈ, નરેન્દ્રભાઈ, વિક્રમભાઈ, ધીરુભાઈ, બધાના નામ ન લેતા સમસ્ત મારું ગામ. મેં જ્યારે મીટિંગમાં આવ્યો ને ત્યારે વાત કરી હતી કે બકરીનું ટોળું હાલ્યું જતું હોય, એમાં એક બકરી છે ને એ ટોળામાંથી છૂટી પડી જાય, જંગલમાં જાય, ત્યાં ભૂલી પડે, રાત પડી જાય. હવે શું કરવું? હાવજનો પંજો ન્યા હોય, જોવે તો હાવજના હગડ હોય, એ હગડ ઉપર એ બેહી જાય. એમાં હાવજ આવે. હાવજ આવે એટલે એમ કે ભાઈ તને ખબર છે તું આ જંગલમાં આવી, તને પશુ પક્ષી આ પ્રાણીઓ તને મારી નહીં શકે, હિંસક પ્રાણીઓ મારશે નહીં. એટલે એને કીધું કે હું કોના ઓથાર ઉપર બેઠી, કે એ તમને ખબર છે કોની ઓઠાર હેઠે બેઠી? એ ઊભી થઈને જોવે ને ત્યાં હાવજની પંજો હતો, એના ઓથારે. એમાં મારા ભાષા ગામના ઓથાર હેઠે હું બેઠો છું. એમાં તો પછી કંઈ કહેવાનું આવે જ નહીં. પછી એની ઓથાર હેઠે બેઠી, પછી એમાંથી પાછું સટકાય નહીં. જો આ સટકવું ને એમાં પછી એનું શું પરિણામ આવે કે ભાઈ આપણે ભાષાનો ઓથાર લીધો, પછી એમાંથી સટક્યા હોય તો શું થાય? પછી બકરી છે ને આ હાવજને એમ કે ભાઈ તું રે. હાથીને કે ભાઈ તારે છે ને આને ઉપર બેસાડીને બધે જે ખડ આ તે બધું એને ખવડાવવું. હાથી ઉપર બેહાડે અને કુમળું કુમળું ખર ને આંતે ની બધું હાથી એને ખવડાવે. તાજી માજી થઈ ગઈ. એમાં એકવાર પાછું એનું ટોળું નીકળ્યું એટલે એને ભાડ્યું, એની હારે પાછી જોઈન્ટ થઈ ગઈ ટોળામાં. ઘેરે ગઈ, એમાં એક કસાઈ આવ્યો. કસાઈ કીધું કે મારે બકરું લઈ જવું છે. આ તાજી માજી હતી. ઓલાએ કીધું કે ભાઈ આનો શું ભાવ છે? જાવું પીડ્યું એને કસાઈ ખાને. એટલે ઓથારને કોઈ દી સોડાય નહીં. બીજી વાત, બીજું તો અમારે દેવરાજભાઈ, જેને 8-8 દીથી અમારી જે સેવા કરી. સાહેબ અહીંથી ને ગાડી લઈ જાય, ગાડી મૂકી જાય. બહેનો પણ અમે જઈએ, અમે ઉઠીએ એ પહેલાં ઉઠે, અને અમે હુઈ એ પછી હુવે. બેનોનું કામ. અમે અહીંથી 1 વાગે 2 વાગે ગયા હોય એ પછી હુવે. 8-8 દિવસથી આ બધા અમારા સંગીતકારોને 8 જણાનું જમવાનું, સવારે કપડાં લતા, સવારે એનો નાસ્તો, બપોરે જમવાનું. રાત્રે અમે જઈએ ને 1 વાગે 2 વાગે તો એ નાસ્તો કરાવે પાછા બધાને. ખરેખર એની સેવા પણ અદ્ભુત છે. હું ભગવાન પાસે પ્રાર્થના કરું કે આમાં જોડાયેલા સર્વ જે કોઈ મારું ગામ, પછી મેં જે બધાના નામ દીધા, અખિલભાઈ, નિખિલભાઈ, મગનભાઈ, રામજીભાઈ, દેવરાજભાઈ, જેટલું બધાના નામ ન લેતા, ભગવાન તેને સુખી રાખે, સુખ અને સંપત્તિ આપે, એનું આયુષ્ય વધારે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. મારા સંગીતકારો, અમારો ભાણેજ મેહુલભાઈ નોકરી કરે છે. મેં એને કીધું કે ભાઈ તારે કથામાં આવવાનું છે. કહે વાંધો નહીં મામા, ગમે એ રીતના રજા લઈ તે આવ્યો. અમારે બાપુ કેવા તબલા વગાડે, જોયું ને દીપક બાપુ ને? પેલો વહેલો પરિચય થયો બાપુ હારે, પણ બાપુએ ખુશ કરી દીધા. સરસ તબલા. આ અમારે બાપુ પેડવાળા, અને અમારો બેન્જા માસ્ટર મુકેશભાઈ.
મુકેશભાઈને તો કથા આવી હતી અને આપણે કીધું કે મુકેશભાઈ તમારે તો આવવું જોઈએ અમારે આજે. એને કથા ના પડતી હતી. એ કે ભાઈ મારે દાદા હારે જવું. અને અમારા અજીતભાઈની તો હું વાત જ કરવી, જે પહેલેથી મારી સાથે ગમે એ પરિસ્થિતિ. સાહેબ એને અત્યારે ગામમાં 2 ટ્રેક્ટર છે પોતાને, અત્યારે ખેડની સિઝન છે. એ ડ્રાઈવરને ટ્રેક્ટર હોપી અને પોતે મારી હારે આવ્યા. એ કે ભાઈ દાદા તમે આગળ વધતા હોય. સાહેબ એ ખરેખર અમારા સાઉન્ડ વાળા, જે હું બોલું ને તમને છેલ્લે સુધી સંભળાય, તેનો પણ હું આભાર માનું કે આવું સાઉન્ડ અમારે રાખ્યું. અમારા ગળાને સેજે તકલીફ ન પડી. અને આ કેમ જાણે કોઈ સંત એક પગ ઉપર ઊભી અને તપ કરતો હોય એમ અમારા વિડીયોગ્રાફર સાહેબ, એને વધાવો તમે કે ઊભીના 8-8 દિવસ. બીજું તો હું શું કરું, પણ આમાં જે કોઈ લોકો જોડાયેલા છે તે બધાઈને ખૂબ ખૂબ અભિનંદન. અને આ દિવસ સુધીમાં મારાથી જે મને પ્રભુએ શીખવાડ્યું તે મેં તમારી આગળ રજૂ કર્યું. એમાં કાંઈ પણ મારી ભૂલ થઈ હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો એક બ્રાહ્મણનો દીકરો જાણી અને મને માફ કરજો. મારા વાણીને વિરામ આપતા પહેલા 2 મિનિટ આપણે હરિનામ સંકીર્તન કરીએ, પછી હું મારા વાણીને વિરામ આપીશ. હરિ શરણમ શ્રી હરિ શરણમ રામ શરણમ રામ શરણમ રામ શરણમ સીતારામ શરણમ રામ શરણમ રામ શરણમ રામ શરણમ સીતારામ શરણમ શ્યામ શરણમ રાધે શ્યામ શરણમ શ્યામ ચરણમ શ્યામ ચરણમ શ્યામ ચરણમ રાધે શ્યામ ચરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ ગુરુ ચરણમ ગુરુ ચરણમ ગુરુ ચરણમ સદગુરુ ચરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ ગુરુ ચરણમ ગુરુ ચરણમ ગુરુ ચરણમ સદગુરુ ચરણમ શિવ શરણમ શિવ શરણ શિવ ચરણમ શિવ ચરણમ શિવ ચરણમ ઉમા શિવ ચરણમ રામ શરણમ રામ શરણમ રામ શરણમ સીતારામ શરણમ રામ શરણમ રામ શરણમ સીતારામ શરણમ રામ ચરણમ રામ ચરણમ રામ ચરણમ સીતારામ ચરણમ શ્યામ શરણમ શ્યામ શરણમ શ્યામ શરણમ રાધે શ્યામ શરણમ શ્યામ ચરણો શ્યામ ચરણો શ્યામ ચરણમ જય શ્યામ ચરણો શ્યામ શરણમ શ્યામ શરણમ શ્યામ શરણમ રાધે શ્યામ શરણમ શ્યામ ચરણો શ્યામ ચરણો શ્યામ ચરણમ રાધે શ્યામ ચરણો ગુરુ શરણમ ગુરુ શરણમ ગુરુ શરણમ સદગુરુ શરણમ ગુરુ ચરણમ ગુરુ ચરણમ ગુરુ ચરણમ સદગુરુ ચરણમ ગુરુ
ઉદ્ગાર્યું, જે ઉદ્ભવ્યું તે મેં તમારી સમક્ષ વર્ણવ્યું. અમારા ભાણજીભાઈ પણ એવા એક પાયાના શિલારૂપ ગણાય, પણ તેના ઘરનાની તબિયત બરાબર નહોતી એટલે એને જવું પડ્યું. ત્યારે પણ હું જ્યારે એની ઘરે ગયો ત્યારે એની તબિયત બરાબર જ નહોતી એ સમયમાં. ત્યારે મેં કીધું સાહેબ હાલો નહીં. રૂડો રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. રૂડો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. રૂડો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. માથે છે યમુના ના નીર રે ઘેર જાવું ગમતું નથી. માથે છે યમુનાજી ના નીર રે ઘેર જાવું ગમતું નથી. આવો રૂપાળો જય શ્યામ. દોયા વિના આવ્યાર ઘેર જાવું ગમતું નથી. ગાયો દોયા વિના આવ્યાર ઘેર જાવું ગમતું નથી. ગાયો દોયા વિના આવ્યાર ઘેર જાવું ગમતું નથી. અમે ગાયો દોયા રે વિના આવ્યાર ઘેર જાવું ગમતું નથી. વાસરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો વાસરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો વાસરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો વાસરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જાવું ગમતું. અમે રસોઈ બનાવ્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ બનાવ્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો સાસુ માના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો સાસુ માના ખેલ રે ગમતું નથી. રૂડો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. કૃષ્ણ કનૈયા લાલ કી નમઃ હરયે નમઃ. હરયે નમઃ. હરયે નમઃ. હરયે નમઃ. બાલકૃષ્ણ લાલ લાલ કી જય.
હાલ બોલે હનુમાનજી મહારાજની જય, ભાગવત ભગવાનની જય. વીર બજરંગ શિવાભાઈ પથુભાઈ સોલંકી અહીંયા દાદાનું સન્માન કરવા માગ્યા છે, ત્યારે આવો પોથી ઉપર. अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरि श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे. अच्युतं केशवं श्रीरामनारायणं श्रीकृष्णदामोदरं श्रीवासुदेवं हरि. कथा विसर्जन होता है, सुनो श्री हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण. बोलो हनुमान जी महाराज की जय. गोवर्धन नाथनी जय. बाल कृष्ण लाल की जय. सदगुरु देव की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव हर. त्वमेव माता त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव. प्रार्थना पूर्वक महिला मंडल तरफ पूज्य श्री दिनेश दादा
જયશ્યામ એમની કથા નક્કી થઈ છે તો વ્યાસપીઠ તરફથી અમે પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ.
બોલો હરિ ગોપાલ દેવ